ચોલી બટાકા અત્યારે તો વગરનું કામ ચાલુ છે. એટલે આ શું કરો? આ ચૂંટવાનું ચાલે છે. નમસ્કાર, જય માતાજી, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે નવા બ્લોગમાં. આજે છે સોમવાર, શ્રાવણ મહિનાનું. તો સવારે ઉઠી ગયા છીએ વહેલા, હવે જઈએ છીએ દર્શને, ભોલેનાથનું દર્શન કરી. અહીંયા અમારે પિંપળેશ્વર મહાદેવ છે, સ્વયંભૂ પિંપળેશ્વર મહાદેવ સાલડી, ત્યાં દર્શન કરીને પછી આવીશું. અને આજે ખેતરમાં આપણે વાવવાની છે ડોગર. તમને બતાવું કેવી રીતે વવાય છે ડોગર. જોતા રહેજો, જોડાયેલ રહેજો. તો હવે જઈએ છીએ આપણે પિંપળેશ્વર મહાદેવ સાલડી. અમારી સાથે છે અમારી બેન. કોને લેવાના આગળ? કોંતાબાની કોકીબાઈ. કોંતાબાને કોકીબાને લઈને જઈએ સાલડી. તો આ છે પિંપળેશ્વર મહાદેવ સાલડી. હર હર મહાદેવ, હર હર મહાદેવ. તો આ છે અમારા પિંપળેશ્વર મહાદેવ. પ્રેમ से બોલો હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મંદિરની ધર્મશાળા રૂમ. અહીંયા ગોગા મહારાજનું મંદિર બની રહ્યું છે. જૂનું હતું, હવે નવું બને છે. આ છે ભવ્ય મંદિર. તો ઘરેથી આવી ગયું છું ખેતરમાં, ને ખેતરમાં અત્યારે અમારે ડોગર રોપાય છે. તો જવું ડોગર વોગર રોપીએ, જોઈએ કેવી રીતે રોપાય છે, તમને બતાવું બધું કેવી રીતે થાય છે, શું થાય છે. કાલ તો કે માલદાસી કરાવતા ચેતવણી આલી લે પોપટ જોતો ખરા શિવભાઈ વિડિયો ઉતારાવી તું જોતો નહીં આમુ દાઢી કરેલી છે બોલા આપલા મુખી બાના અન બનાવો તું દાઢી બાઢી કરે ના લે જા કરે એટલા એસીનું કામ ચાલુ કહો શિવાજી. હા અત્યારે તો વગરનું કામ ચાલુ છે. એટલે આ શું કરો? આ ચૂંટવાનું ચાલે ધરું. પછી શું કરવાનું? રોપવાની. એવું? હા અને તારાની રોપવાની. મહાન બોલાવડા. હા બાબુભાઈ બોલાવીએ આપણે. ના કહેતો કહેજે કોઈ. ડોગરનું કામકાજ ચાલુ છે અત્યારે. જો જો આ ડોગરનું કામકાજ ચાલુ છે, ગદડવાનું. વાહ બાબુજી. તો આ ડોગર વાવવા માટે ખેતરને ગદડવું પડે પહેલાં. ચાલો જુઓ. જોવા તમે આ રીતે ગદડવાનું આવે. કદાચ ઘણા બધાએ તો જોયું હશે ને ઘણા બધાએ નહીં જોયું હોય. હવે રીંગો ભરાવી પડે.
ખાલી જીવાત બહાર આવે ને અંદરથી એટલે આ બધા બગલા ને બગલા જુઓ ખાલી. તો આ રીતે કામ ચાલુ છે. જો આ ડોગરની પહેલાં ડોગરનું ધરું કરવું પડે. પહેલાં ડોગરનું ધરું કરવું પડે. આ ધરું કરેલો છે ડોગરનો. એના પછી આવી રીતે ઉખાડવી પડે અને એના બીજા ખેતરમાં રોપવાની હોય. તો એક બાજુ આ ઉખાડવાનું કામ ચાલુ છે ને આ બાજુ રોપવાનું કામ ચાલુ છે. બે બાજુના કામ ચાલુ છે અત્યારે. એક બાજુ ઉખાડાય ચોપાય છે. તો આવી રીતે ચૂંટવાની હોય ડોગર. ચૂંટીને પછી બીજા ખેતરમાં વાવવાની હોય. પહેલાં ધરું આ રીતે કરવો પડે. જો આ રીતે નીકાળી દે છે એ રીતે ચૂંટવી પડે ડોગર ધરુમાંથી. એના પછી વાવવાની. વાવીને પછી પાણી ભરેલું રાખવું પડે. એમાં પાણી ભરપૂર જોવે ડોગરમાં. પાણી વગર ડોગર ના થાય. આ રીતે જો સાફ કરીને ધરું અલગ કરવો પડે. જોડી બાંધીને પછી વાવવાની. આ રીતનું આયોજન હોય આમાં. તમે કદાચ જોયું હોય ના જોયું હોય. એમને તો થોડો તાન કે પડવા દે પોતો. 1000 રૂપિયા પોપટભાઈ ના લે હવે તો પોપટભાઈ ના બોલો. તો આ છે ડોગર. તો ડોગર વાવવા માટે પહેલાં ખેતરમાં પાણી ભરવું પડે. ભરેલા પાણીમાં વાવવાની. તો આ પાણી ભરેલું છે જેમ કે વરસાદ આવ્યો નથી તો બોરના પાણીથી પાણી આપણે ભરવું પડે. એટલે આ બાજુ ચાલુ છે રોપવાનું કામકાજ. જો આ બાજુ રોપવાનું કામ ચાલુ છે. બેઠા છે અમારા મમ્મી અમરબેન. તો આ રીતે ડોગર રોપાય છે. અમુક પગ આખા અંદર તમારે પાણીમાં જતા રહે પાછા. ચમકે આખું પાણી ભરેલું હોય એટલે પાણી ઉતરીને આ રીતે ડોગર રોપવી પડે. પેલી બાજુ બગલે થઈ ગયા છે. ટ્રેક્ટર જોડે પેલું જીવાત નીકળે નીચેથી. આ બાજુ એક બાજુ આનું ચૂંટવાનું કામ ચાલુ છે. અને ડોગર રોપીએ છે એવું થોડી બેઠા છે ઉપાડી હવા લઈશું 10 દાડા રૂપિયા ચાયડામાં સારા સરસ. વરસાદ આવશે તો 8 રૂપિયા રહીશું ને 10 દાડા તો ખરા જ. બોરનું પાણીથી ભરીને રોપવાનું છે ભાઈ. બોરનું પાણી ભરેલું છે. આ ડોગર રોપવાની ચાલુ છે. પેલી બાજુ ગદડવાનું ચાલુ છે. રાખો ને વિડીયો તમારો રાશિ આવશે. આવું બધું કામકાજ ચાલુ છે ખેતરનું. કોમેન્ટ કરજો બધા કે કોણે કોણે જોયેલું છે ડોગર રોપતો. ડોગર એટલે કદાચ અમુકને ખબર નહીં હોય. ડોગર એટલે ચોખા. આપણે જે ભાત ખાઈએ છીએ ચોખા એ ચોખાનું. આ ડોગર રોપી ગઈ છે આપણી. આ રોપેલી છે ડોગર. તો આવી રીતે ડોગરનું રોપવાનું કામકાજ ચાલુ છે. આવી રીતે ડોગર રોપાય છે જુઓ. જો ખાલી બગલા કેટલા આવે જો. તો આવી રીતે ડોગર રોપાય છે અમારે. લટાર મારીને હવે જઈએ બોર ઉપર. ત્યાં જમવાનું છે. એક ટાઈમ છે આમ તો સોમવાર છે એટલે
બપોરે એક ટાઈમ કરવાનો છે. તો હવે જઈએ બોર ઉપર. જો કેટલાને ખબર છે કે ડોગર આ રીતે રોપવામાં આવે ને કેટલાને નથી ખબર, કોમેન્ટ કરજો. યસ, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે કેવી રીતે બધું થાય છે. બસ ચાલે જઈએ છે. જુઓ ખેતરનું કામ આપણે બધું આવડે પાછું, એવું નહીં ભેંસો તો નહીં આવડતું, બાકી 4 વાટતા આવડે, બાકી દરેક કામકાજ આવડે, પણ આપણે નથી કરતા. બાકી પહેલાં કરતા ટાઈમ મળે એટલે ભેંસો પાવાની તો અત્યારે ચાલુ હોય, આવું બધું હોય છે. ગરમી છે હારી બહુ. પહોંચવાથી આપણે બોર ઉપર. થોડું ચાલવાથી શરીર ફિટ રહે એટલે થોડું ઘણું ચાલવું પડે, કામકાજ કરવું પડે. મારે તો અત્યારે ડાયટિંગ ચાલુ કરવું છે, થોડું નવરાત્રિ સુધી થોડુંક સારું થઈ જાય. જો ગड्डी अपनी पड़ी है, गड्डी इधर पड़ी है. ખેતરમાં આવીએ એટલે મજા મોજે દરિયા. ગરમી તો લાગી મારી બહુ ગરમી લાગી. જો જય મોગલ કે યાર बाबा श्याम हमारा. जो सब्जी की तैयारी चालू है. किसकी सब्जी बनाने की है? वो चोली बटाका. चौली बटाका. हाँ. क्या बात है, सरस. हाँ. लसणिया चौड़ी बटाका. वाह भाई वाह. जो बोर चालू है. हमारे तो स्विमिंग पूल गणो जे गणो आ के वॉटर पार्क गणो. બહુ નાના હતા ત્યારથી અમને થોડા આપકો જોઈ નાખીએ. આ છે કેળા, કાચા કેળા છે. જો કેળ છે, પછી આ છે પપૈયું, આ છે સીતાફળ, આ સીતાફળ છે, બોરડી છે, ઘણા બધા ફળો આપણે વાયેલા છે અહીંયા. તો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. હું તમને બતાવી દઉં છું શું છે જમવામાં. સબ્જી છે, માખણ, ડુંગળી, મરચાં, છાશ ને રોટલો. ઉપવાસ છે. હવે જમી લઈએ સરસ મજાનું. તો આ છે આજનું ભોજન. આપણે હવે ચાલુ કરીએ છીએ. બોલો હર હર મહાદેવ, હર હર મહાદેવ. તો ભાઈ જમીને આવી ગયા છે ઘરે. હવે આરામ કરીએ અને મળીએ નવા બ્લોગમાં. આજના બ્લોગમાં આટલું જ. તો હવે હમણાં કરશું થોડી પ્રેક્ટિસ. નવરાત્રિ આવે છે તો મહેનત કરવી પડશે, નવરાત્રિની પ્રેક્ટિસ કરવી પડશે. તો બસ આવી રીતે બ્લોગ જોતા રહેજો. લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા બ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. થેન્ક યુ.